વેલકમ બેક। હવે વાત સુરેન્દ્રનગરની કે જ્યાં ઉટડી ગામે કોળી ઠાકોર સમાજનું વિશાળ સંમેલન યોજાયું। સમાજની એકતા, વિકાસ અને ભવિષ્યની દિશા અંગે સંમેલનમાં વિસ્તૃત ચર્ચા કરાઈ। લીંબડી વિધાનસભા વિસ્તાર સહિત આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં કોળી ઠાકોર સમાજના આગેવાનો, હોદ્દેદારો, યુવાનો, મહિલા તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા। સમાજના લોકોમાં એકતા મજબૂત બને અને આવનારા સમયમાં સમાજ વધુ પ્રગતિના માર્ગે આગળ વધે એ હેતુસર આ સંમેલનનું આયોજન કરાયું। ખાસ કરી સમાજના યુવાનો વધુમાં વધુ શિક્ષણ તરફ વળે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે, સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં આગળ વધ્યા અને સમાજનું નામ રોશન કરે એ માટે પ્રેરણા અપાઈ। શિક્ષણને સમાજના વિકાસ સાથે મોટું હથિયાર ગણાવી માતા પિતાને પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સંમેલન લીંબડી તાલુકાના ઉટડી ગામે કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું। એનો માત્ર એક જ ઉદ્દેશ છે કે કોળી ઠાકોર સમાજની એકતા રહે અને જે કોળી ઠાકોર સમાજને તેના હક નથી મળતા તેના માટે આ સંમેલન યોજાયું હતું। કોળી ઠાકોર સમાજના સંમેલનમાં આજે સમાજમાં શિક્ષણ વધે, ખોટા રિવાજો દૂર થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજમાં એકતા આવે અને ભવિષ્યમાં જે ઓબીસી સમાજમાં આવતો આ કોળી અને ઠાકોર સમાજ એના હક અને અધિકાર મળે બંધારણ પ્રમાણે એના માટેની ચર્ચાઓ થઈ હતી અને જે ભવિષ્યમાં ચરિતાર્થ થાય એવી અમે સંતોએ આશીર્વાદ પાઠવ્યા છે।